શું લેવા ના એ તો પછી દેખાડશે. કટારમાં તમે નાસ્તો કરવા બેઠા છે, તંચના નાસ્તો કરી લીધા અને થેપલા કેવા બન્યા હતા? જોરદાર. તો પછી ગમ્યું તો પછી મેં કીધું કે હવે મારે તો જોઈએ જ છીએ એમ. આ કે રાખીશ ક્યાં ને શું, પણ મેં કીધું પછી હળદર ને જીરું અને આ ચોખા, આ એનું બિલ છે. પછી આવી રીતે આ ટીપ ઓમ આપણે લેવા જાય તો 440 અને આમાં 220. આમાં 220, એટલે તમે અંદાજ કાઢી જ લ્યો તો કેટલો ફેર પડે. ત્યાં તો જો બપોરે જમી ને સીધી આમાં બેહી ગઈ હતી. તો આ બધાય કરી નાખ્યા છે કોટ, આ બધાય કરી નાખ્યા છે. પણ હા મિત્રો, ઈ કેજો કે આપણું ડાઇનિંગ ટેબલ કેવું છે, અને હા તમને એનો ભાવ કહી દઉં. હાય મિત્રો, કેમ છો તમે? મજામાં હશો? તો જો વાગ્યા છે આપણે 7:16 થઈ. અને હા, તો હવે હું મૂકી દઉં અહીંયા કેમેરો, કેમ કે અને ટેક ઉપર મૂકી દઉં એટલે મજા આવે વાતો કરવાની. તો આપણે વાગ્યા છે 7:16 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું સવારના પોરમાં. તટામાં સવાર થઈ ગઈ. છોકરા આજ તો છોકરા 5 વાગ્યામાં ઉઠી ગયા હતા, કેમ કે છોકરાઓને 5 વાગે ઉઠીને સીધા એને રનિંગ કરાવવાનું. રનિંગ બે ભાઈ બેને રનિંગ કરી લીધા, એટલે ટાઈટ ન હોય તો રનિંગ કરાવી અને પછી સીધું નાસ્તામાં બનાવ્યા હતા મસ્તીના લસણવાળા થેપલા. કેમ કે આટામાં શિયાળો છે તો લીલા શાકભાજી આપણે આવે જ. અને કાલ ગયા તમે જામનગર તો મસ્ત કોથમીર, લીલું લસણ અને મેથી ને બહુ મસ્ત બધું મળતું હતું, તો પછી મેં લઈ લીધું. અને આજે બનાવ્યા મસ્ત આપણે થેપલા. જો મને બહુ તેલવાળા ન ભાવે, મસ્ત છે. તો થેપલા બનાવ્યા. તો તને જણાવને ગરમા ગરમ ઉતારતા હતા. તો રઉફ, અલ્ફીના, એના પપ્પા તો તનને જમવાનું દઈ દીધું. તો સૌની જગાએ વહી ગયા. બે ભાઈ બહેન ગયા છે નિશાળે. ત્યારબાદ નાહી ધોઈને કમ્પ્લીટ કરી અને આના પપ્પા બારે છે, એની રિક્ષા સાફ બાફ કરતા હશે. એ સવારની પોરમાં એ કરે ને હું કરવા બેઠી છું નાસ્તો. જો તો આપણે મસ્ત ગરમ ચા અને થેપલા. તો અટાણથી મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં ને. હા, મેં કાલ રવિવારે ગયા હતા, રવિવાર જ હતું ના કાલ સોમવાર હતું. તો કાલ અમે સોમવારે ગયા હતા ખરીદી કરવા જામનગર. એ નાની મોટી બહુ લેવા તો બધું ગયા હતા, પણ હવે થોડુંક પછી મેં કીધું કે લઈ આવી જી મયલું ને પછી અમે આવતા રહ્યા ને અમે હા બીજી એક મોટી કાંઈક ખરીદી કરી છે. એ અમે શું કરી છે તમને હું પછી બતાવીશ, હમણાં નહીં પણ હું તમને પછી બતાવીશ. તો તમે જોજો કે પછી કે થોડું ઘણું બીજું તો લીધું હતું, કાલ લેવા ગયા હતા તો એની પહેલાં અમે કંઈક મોટી વસ્તુ લઈ લીધી. શું લેવા ના એ તો પછી દેખાડશે. કટારમાં તમે નાસ્તો કરવા બેઠા છે, તંચના નાસ્તો કરી લીધા અને થેપલા કેવા બન્યા હતા? જોરદાર. હા, તો બસ બધા તનભાઈ બેન શું આ તો ગયા હતા બહાર રિક્ષા ચોખ્ખી કરવા અને છોકરા નિશાળે વહી ગયા. તો હવે બસ અમે નાસ્તો હવે હું એક બાકી છું તો કરી લઉં, કેમ કે મને ખાવા ટાણે શાંતિ જોઈએ, એટલે બધાને દઈ દીધું. ગરમા ગરમ ઉતારતા હતા તો હવે હું જમી લઉં. તો પછી મળીએ, બાય બાય. તો હું તમને સવારે સ્ટાર્ટ કર્યો તો આપણે વિડીયો, તો હું તમને કહેતી હતી કે હું તમને બતાવીશ શું મેં લીધું છે. તો મારે એ નવરાત ન મળી, કેમ કે માલ આવી ગયો પાછો મારે કરી નાખવાનો અને મારે વાગી ગયા છે 6:30. તો હવે જો આપણે ખરીદી કરી છે ડાઇનિંગ ટેબલની. તો જુઓ, કમેન્ટમાં કહેજો કેવું છે. ગમ્યું એટલે મેં લઈ લીધું. આપણે આવ્યું ડાઇનિંગ ટેબલ, અહીંયા લઈ લીધું. કેમ કે ઠંડમાં છોકરાઓ નીચે બેઠે તો મેં કીધું આ આપણે કરી નાખી 4 ખુરશીનું. જો ખુરશી બતાવો. આવી રીતે આપણે મસ્તીનું સ્ટીલનું છે, એટલે આગળ જતાં આપણે કદાચ આ તૂટે કે ઉપરનું છે ને કાંઈ પણ થાય ને એમ તો થાય નહીં, કેમ કે આ બહુ વજનવાળું મેં લઈ આવ્યા ને, એટલે અમને ખબર છે બહુ જ વજનવાળું કાચ છે. ઘરે માન પોગાડ્યું નહીં. અને તે પછી આ જો મસ્ત ખુરશી વાળો આપણે આવી ગયો. સારી રીતે આપણે
લેવું નહોતું પછી મારું તો વિચાર એમ નહોતો, હજી જોયું નહોતું, બહુ ફોટો દેખાડ્યો હતો મારા ફ્રેન્ડને, અહીંયા એના ઘરે ઘર ઘરાવ જ આપણે લીધું છે, તો આમ લાઇટિંગમાં ઊભા રહ્યો તો મેં કીધું કે આને અહીંયા નહોતું જોયું, મેં તો વોટ્સઅપમાં ફોટા જોઈ લીધા હતા તો એ મને નાનું લાગતું હતું, તો મેં કીધું હાલો ને મારા ભેગું જોતા કે લેવું છે, તો મેં કીધું હાલો તો ખરી, ગમશે તો લઈ લેશી. અકા મેં કીધું મારા હાહુને એને કહીશ તો એને આવી રીતે મોટો હોલ છે, તો મેં કીધું એ લઈ લેશે. તો પછી માં ગયા અને પછી તરત ગમી ગયું, તો પછી ગમ્યું તો પછી મેં કીધું કે હવે મારે તો જોઈએ જ છીએ આ કે રાખીશ ક્યાં ને શું, પણ મેં કીધું હવે એને ખબર છે કે હું એમ કહી દઉં તું ને કે ભાઈ મારે જોઈ છી એટલે એ લઈ, તો એને ખબર જ હોય કે હવે આ લીધે પાર કરશે, કે તો કાંઈ વાંધો નહીં, તો હાલો એ કે ભરો. તો પછી અમારે જે અમારા બાલ મંદિરમાં અહીંયા નોકરી કરે છે ને નિશાબેન, એના ઘર ઘરાવ જ અમે આ લઈ આવી હતી કે ફજબેન કાંઈ વાંધો નહીં તમે લઈ જાઓ, કેમ કે એને કબાટ કરાવ્યું હતું, તેને ઓસરીમાં જગાને એમાં તો થોડુંક થતું હતું, તો એટલે ને પછી કાલ અમે એ ખરીદી કરીને ઘરમાં એ રાખી પછી સીધા ગયા જામનગર. કાલ આખો દિવસ જામનગર ગયા, મારા સસરા આર્મીમાં પેલે હતા તો રિટાયર થઈ ગયા, તો કેન્ટીનમાં એના ભેગા માલ લેવા ગયા હતા, તો થોડું એ માલે જો એ રાખવાનો ટાઈમ નથી મળ્યો, તો કાંઈ નહોતું, કેમ કે જે જરૂરિયાત આપણે શું સાબુ લેવા જે ગયા હતા ને તો સાબુ જ નહોતું, કેમ કે માલ બધો પૂરો થઈ ગયો, 14-15 તારીખે આવવાનું હતું ને અમે વહી ગયા હતા વહેલા, તો આ બધું થોડું જે હતું ને ત્યાં પછી હળદર ને જીરું અને આ ચોખા, આ એનું બિલ છે, પછી આવી રીતે આ ટીપ અને માન આ બધું મળ્યું, એ બધું થોડું ઘણું લીધું ને એમાં એવું હોય કે 1 વાગે ને એટલે એ બધું બંધ થઈ જાય, તો ઘા લીધું આ બધું સામાન લઈ આવી. અને હા મિત્રો, જો આપણે ડાઇનિંગ ટેબલ લીધું છે ને તો આપણે નીચે મસ્ત આવી રીતે છે, જો જગા કે આપણે અહીંયા ફ્રૂટ કે આપણે રાખી શકીએ કોઈ પણ વસ્તુ, જો આવી રીતે ગ્લાસ કે ફ્રૂટ કે કાંઈ આપણે જે આથાણા હોય કે ગમી હોય અહીંયા પડ્યું છે. આ સ્પેશિયલ મેં ડાઇનિંગ ટેબલ સાફ કરવા માટે અહીંયા રાખ્યું છે, ને પછી આપણી રીતે કામ થઈ જાય એટલે આપણે ઘરમાં આવી સગવડ છે તો શું કામ ન લઈ. અને બીજી આ કોથળી લીધી, તો આ બધી ખરીદી કરી આવી. તો જો અમે બસ આ સામાન લઈ આવ્યા, જેટલું મળ્યું એટલું, જે સાબુની લેવું હતું એ નહોતું પણ હતું એટલું મેં ઢળી આવ્યા. મારા હાહુના ઘરે થોડુંક લીધું, એ લોકોએ થોડુંક મેં લઈ આવી, આમ જો બનાવ. અને હા મિત્રો, આપણે છે ને કેટલો ફાયદો પડે, કેમ કે આમાં જીએસટી અને ટેક્સ કાંઈ લાગે નહીં, એટલે વિચાર કરો, કેમ કે આ ઓમ કેટલાની છે, ખાલી એક આપણે આનું જ ઉદાહરણ દઈ દઈએ પ્રોફેશનલનું, 440 રૂપિયા. ઓમ આપણે લેવા જાય તો 440 અને આમાં 220. આમાં 220, એટલે તમે અંદાજ કાઢી જ લ્યો તો કેટલો ફેર પડે. તે આપણે આ બધું આ કેટલું સામાન 500 ને બધું થઈને એવું છે 800 રૂપિયા. હા 800 માં આવ્યું છે. અકો તો આપણે એક લઈને તા 400 ને એટલા થઈ જાય, પણ આ થોડું ઘણું ઓછું, એટલે ટેક્સ ને જીએસટી લાગુ ન પડે. પણ એ તો આર્મી વાળા માટે ને એના પરિવાર માટે. તો અમે બસ પપ્પા ભેગા ગયા, તમે પપ્પા હાલો ને, મેં સાબુ ની કાંઈ છે ને તેના ભેગા ગયા તો અહીંયા એક નહીં 4 અમે અહીંયા બધું ફફોડ્યું, અંદર કાંઈ નહોતું, બધું ખાલી ઠમ. અને બીજું તમને બતાવવા, આમ જો કોટ આપણા ચાલુ થઈ ગયા છે. તો જો બપોરે જમી ને સીધી આમાં બેહી ગઈ હતી, તો આ બધાય કરી નાખ્યા છે કોટ, આ બધાય કરી નાખ્યા છે. અને આમાં બધાયમાં સિલાઈ કરવાની છે, જો આમાં સિલાઈ કરવાની છે. અને આ આપણા હથિયાર જે તમને ખબર જ છે. તો ને બીજી આટલી બધી નીકળી આપણી ચેન ખરાબ, આ બધી ખરાબ ચેન છે. તો બસ હજી આ બધું કામ કરવાનું છે, તો ઓલું કામ થઈ ગયું છે આપણે પૂરું, તે આપણે દઈ દેસી. અને કાલ બકાલું એટલું મળ્યું હતું, તો આમલા, કોથમીર, મેથી 10-10 ના પૂરે દરબાઘાટમાં. તો હવે ગયા તો આપણે એ ઉપાડી લીધું. પણ હા મિત્રો, એ કહેજો કે આપણું ડાઇનિંગ ટેબલ કેવું છે. અને હા, તમને એનો ભાવ કહી દઉં કે ઘર ઘરાવ લીધું ને, અને થોડાક મારા ફ્રેન્ડ હતા તો મને 6000 માં પડી ગયું. અને સ્ટીલ, જૂનું સ્ટીલ કાંઈ ઘટે નહીં.
અને એ લોકો હરખથી જ લીધું હતું, પણ એને આવી રીતે કબાટ ને બધું ભેગું થઈ જતું હતું કે ફજુબેન કે વાંધો નહીં તમારે જોઈ છે ને તો લઈ જાવ કે, તો પછી આ લઈ લીધું આપણે. તો આપણે તો છે ને મોજ પડી ગઈ છે, કેમ કે જો આમની કોર સંચાનું કામ હાલે, આમની કો ખાવાનું રાખી દે ને બીજું તો મને આશા નહીં પડશે કે રાંધીને સીધું આમ ટેબલમાંથી રાખી દઈશ ને તો મારા છોકરાને થાળીને બધું અહીંયા રાખી દઈશ ને તો એટલે એ ખાઈ લેશે. અને પછી એ બે ભાઈ બેનને હજી એવી જ ટેવ છે, ખાઈને સીધી એની થાળી પોતે લઈ જ જાય. એ બધું મારે ઉપાડવું તો પહેલેથી કે અટાણ સુધી મારે ઉપાડવું નથી પડ્યું, તેની ટેવ મેં પહેલેથી જ રાખી છે. અને અટાણમાંય પણ જે ખાઈ લેશે ને તો પ્લેટ એ આથી લઈ લેશે અને મારે સાવ આસાન કામ થઈ ગયું. નીચે જે પાછા ખાઈને અમે હંજવારી પોતા કરતા હતા ને તો એ નહીં કરવા પડે, આપણે આસાની થઈ જશે. તો પછી મળીએ, બાય. અને હા મિત્રો, તો પછી મારે મેં કીધું સીવવાનું કામ અને આ બધું કામ તો એટલે રાંધીને રાખી દીધું એટલે છોકરાઓને આસાની થાય ખાવા પીવામાં. અને આ ટાઢના નીચે બેઠે એના કરતાં ડાઇનિંગ ટેબલમાં, કેમ કે મને કેટલા દીથી ઓલું થતું હતું, કેમ કે વેતરું ને તો જણી રજ જેવું કે ધૂળ જેવું છે ને અમે નીચે બેસતા ખાવા તો કાંઈક ને કાંઈક ગમે એટલું વાયરું હોય ને ના અધર હોય ને તો વાંધો નહીં, ઢાંકેલું ને આપણે રાખ્યું હોય ને તો જમી લે નિરાતે. અને હા, જેમ કે મોંઘવારી તો તમને ખબર છે, અમે ખાલી આ પિંજરો આપણે કાં બનાવ્યો હતો, કેટલાનું થયું હતું? 6000. 6000નું તો એ પિંજરું થયું. તો પછી મેં કીધું આ મળે છે ને આ સારું છે એટલે અમે લઈ જ લીધું. એટલે કાંઈ વિચાર્યું જ નહીં, મેં કીધું કાંઈ વાંધો નહીં, મને ગમે છે તમે આપણે લઈ અને જરૂર હતી ભાઈ, મેં કીધું આપણે લઈ લઈ. તો તમે કમેન્ટમાં કહેજો કેવું મસ્ત છે. અને હા, 6000માં આપણે લીધું છે. તો હવે આપણે વિડીયો બનાવશી અને મજા આવશે ને ખાસ કરીને મને તો અહીંયા બેઠા બેઠા તો આજ કેટલી રીલ જે બનાવવાની હતી થોડા ઘણું આમાં બનાવ્યું, કેમ કે થોડુંક મને આવી રીતે ફોનનોમાં સ્ટેન્ડિંગ છે ને તો આમ રખાઈ જાય. તો હવે ગમી કરવું હોય સુધારતી પછી તમારા વાતું કરી શકીશ. બીજું કાંઈ ગમી વીણતા કે કાંઈ ઓલું નીચે બેઠા હોય એટલે આપણે ઓલું લાગે કે થાય નહીં કાંઈ. આમ ઉપર હોય તો પછી કેમેરો એવો છે તો આપણે ગમી કામ કરતા હોય તો આપણે કેચઅપ કર્યા રાખીએ. તો આપણે બીજો બ્લોગ તો જો એ તમને દેખાડીશ કે કામકાજ કરતા હોય અને અહીંયા પડ્યું હોય અને મસ્ત શૂટ હવે થશે. તો મિત્રો બસ વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારો રૂફ આવી ગયો તો હવે બાય બાય.